તમાકુના ઉપયોગથી થતી મહામારી અટકાવવા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સ્મોક ફ્રી વિલેજ એટલે કે ધૂમ્રપાન મુક્ત ગામ તેમજ વ્યસન મુક્તિ અંગેનો સંકલ્પ લેવડાવવા માટે રાજુલા તાલુકાના તમામ ગામોમાં 2 ઓક્ટોબરના રોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ, જેમાં રાજુલા તાલુકાની 69 ગ્રામ પંચાયતમાં સ્મોક ફ્રી વિલેજનો ઠરાવ કરવામાં આવેલ। રાજુલા તાલુકાની ગ્રામસભાઓમાં હાજર લોકો દ્વારા તમાકુ કે તમાકુની તમામ બનાવટોથી મુક્ત થવા અને સમાજ તમાકુના દૂષણથી મુક્ત થાય તે માટે યોગદાન આપવા માટેનો તમાકુ નિષેધ સંકલ્પ લઈ ધૂમ્રપાન મુક્ત ગામનો ઠરાવ કરવામાં આવેલ। શાળા કોલેજોની 100 વારની ત્રિજ્યામાં કોઈ તમાકુની બનાવટોનું વેચાણ ન કરે અને જો કોઈ વેચતા હોય તો તેમને તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003ની કલમોનો ભંગ બદલ દંડ અને વસૂલાતની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા દ્વારા જણાવેલ। ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન 2.0 દ્વારા રાજુલા તાલુકાના ગામડાઓને તમાકુ મુક્ત કરવા પ્રયત્નો માટે 22 શાળાઓમાં આ માટેની કામગીરી કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો દ્વારા હાથ ધરવામાં આવનાર હોવાનું તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એનવી કલસરિયા દ્વારા જણાવી લોકોને તમાકુ મુક્ત થવા અપીલ કરાઈ હતી। EMO ડોક્ટર AK સિંઘના માર્ગદર્શન હેઠળ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ અમરેલીના કાઉન્સિલર રિયાઝભાઈ મોગલ અને સોશિયલ વર્કર નરેશભાઈ જેઠવા દ્વારા અમરેલી જિલ્લાને તમાકુ મુક્ત કરવા માટે અલગ અલગ જગ્યાએ ICC કેમ્પેઇન અને સ્પેશિયલ ડ્રાઈવ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી રહી હોવાનું યાદીમાં જણાવેલ છે। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।